અને આદિવાસી આગેવાન આનંદભાઈ છે. આનંદભાઈ, તમારું શું કહેવું છે? યુસીસી બિલ જે લાવ્યા છે એમાંથી આદિવાસી સમાજને બાકાત રાખ્યા નહીં, પરંતુ રાખવા જ પડે એવું હતું. કારણ યુસીસી બિલ અત્યારે અમે હજારો વર્ષો હજારો સાલોથી અનાદિકાળથી આદિવાસી વિસ્તાર, જંગલ વિસ્તાર, પહાડ વિસ્તારમાં અમે રહીએ છીએ અને અમારી એક સંસ્કૃતિ છે, અમારી એક પરંપરા છે, અમારી રૂઢિ રીત રિવાજો છે, જેને થકી એને સાચવીને અને એની રીતે પરંપરાગત અમારી અસ્મિતા સાથે અમે અમારું જીવન કસ્બામાં કાઢીએ છીએ. અને આ જે કાલે બિલ લાવ્યા, મહિલાઓ માટેનું, લગ્ન માટેનું, છૂટાછાડા માટેના કાયદા, વારસાઈ માટેના લિવ ઇન રિલેશનશિપ, આ વર્ષોથી અમે કરતા આવ્યા છે. અને અમારી લગ્નની વિધિ વિધાન જુદા છે. કોઈ બાળક જન્મે ત્યારે એના વિધિ વિધાન જુદા છે, એનું અમે પાંચેરિયું કરીએ છીએ. કોઈનું મૃત્યુ થાય ત્યારે અમે 12મું 13મું નથી કરતા, અમે ત્યાં દિહાડો કરીએ છીએ. અમારે ત્યાં પોતાના સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે ત્યારે દેવદેવીનું પૂજન કરીએ છીએ, એની એક રીતભાત છે. આ બધી રીતભાત અને સંસ્કૃતિના કારણે અમને યુસીસી સાથે જોડવામાં નથી આવ્યા. અને અમે તો બે ડગલા એવું આગળ જઈને બી એવું કહીએ છીએ, આ કાયદામાં જો આદિવાસી સમાજના લોકોનો ઉમેરો કરવામાં આવશે તો અમે એનો ભયંકર વિરોધ કરીશું. ભારતીય જનતા પાર્ટી એ ગુજરાતના 1,10,00,000 આદિવાસીને કોઈ પણ સંજોગે નારાજ કરી શકે એવું નથી. એટલા માટે અમને બહાર રાખ્યા છે. અને ખુશી અમને એ વાતની છે કે અમારી પરંપરા છે, અમારી સંસ્કૃતિ છે, અમારા વિધિ વિધાનો છે, અમારા દેવદેવીઓ છે, અમારા પરંપરાગત વાજિંત્રો છે, અમારા પરંપરાગત લોકગીતો છે, અમારો પરંપરાગત પહેરવેશ છે, અમારી પરંપરાગત વાનગી છે, અમારી ખેતીની પદ્ધતિ છે. આ બધી તમામ પદ્ધતિ છે, એના કારણે અમે ખુશ છીએ. અને એના કારણે અત્યારે જે બિલ લાવ્યા એ બિલ કરતાં અમે બે ડગલા આગળ છે. મને તમે અમદાવાદમાં 1-2 સોસાયટી એવી બતાવો જ્યાં આદિવાસી સમાજ એ સોસાયટીમાં રહી શકે. અમદાવાદની તો છોડો, સુરતની 1-2 સોસાયટી બતાવો જેમાં આદિવાસી સમાજ સમાનતાથી રહી શકે. સમાનતા ક્યારે થાય? આદિવાસી સમાજના દીકરીઓને તમે સૌરાષ્ટ્રમાં પરણાવો એ સમાનતા નથી, પણ સૌરાષ્ટ્રની દીકરી આદિવાસી સમાજ સાથે પરણે એ સમાનતા છે. સમાનતા ક્યારે કહેવાય? અમારે સુરત, અમદાવાદ મોટી મોટી શાળા કોલેજોમાં ભણવા આવવાનું, અમારે જ કેમ મુખ્ય પ્રવાહમાં ભણવાનું? મુખ્ય પ્રવાહ અમારામાં કેમ નથી પડતો? એવી મોટી કોલેજ ગ્રામ્ય વિસ્તારમાં કેમ નથી આવતી? અમારા બાળકને જે ખાવાનું મળે છે, અમારો બાળક જે રીતે કુપોષણથી પીડાય છે, એવો કોઈ પણ બીજા સમાજનો બાળક પીડાતો હોય તો મને કહો. કેમ અમારે મજદૂરી કરવી પડે? કેમ અમારે વિધાનસભા બનાવવી પડે? કેમ રોડ રસ્તા બનાવવા પડે? કેમ ડેમ બનાવવા પડે? કેમ સ્કૂલની બિલ્ડિંગો બનાવવી પડે? કેમ બીજો સમાજ રસ્તા પર મજદૂરી કરવા આવતો નથી? આ સમાનતા નથી. સમાનતા ક્યારે કહેવાય? જ્યારે અત્યારે બિલ્ડર લોબીના 10 નામ આપો, એમાંથી એક આદિવાસી હોય તો આપણે સમાનતા કહેવાય. જજ છે સુપ્રીમ કોર્ટના, હાઈકોર્ટના, એ જજમાંથી 2 જજ આદિવાસી બતાવો તો એને સમાનતા કહેવાય. અમારી આપણા રાષ્ટ્રપતિ આદિવાસી છે. રાષ્ટ્રપતિ એ સંવિધાનિક પદ છે, એને આપી દીધું છે. એટલે અત્યારે મને એક ગુજરાતની વિધાનસભાની એક સીટ એવી બતાવો જે જનરલ સીટ હોય ને આદિવાસી લડ્યો હોય ને આદિવાસી જીત્યો હોય, મનસુખભાઈ સિવાયની એક પણ સીટ વિધાનસભાની ધારાસભ્યની નથી. સમાનતા ક્યારે કહેવાય? સમાનતા ક્યારે કહેવાય? જ્યારે એક જ જગ્યાએ બેસીને બધા આપણે હળીમળીને રહેતા હોય. સમાનતા અમારા ગામડામાં 2 દિવસ ફરવા માટે આવશે, ગામડું બગાડશે, પરંતુ ગામડાની જળ જંગલ જમીનની લડાઈમાં બચાવવા માટે કેમ કોઈ સમાજ આવતો નથી? ભારતીય જનતા પાર્ટીને આદિવાસીને જોવાનું નજરિયો અલગ છે, મુસ્લિમોને જોવાનો નજરિયો અલગ છે. ચૂંટણીમાં મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરીને મત લેવાનો નજરિયો છે, આદિવાસી સમાજને ખુશ કરીને મત લેવાનો નજરિયો અલગ છે. એના કારણે આ બંને જણને અલગ અલગ રીતે તોલે છે. અમે તો 2 વર્ષ પહેલાં જ અમારા વિસ્તારમાં યુસીસીના વિરોધમાં મોટી મોટી સભાઓ બી કરી છે અને આવેદનપત્રો બી આપ્યા છે. જે સમાજ બધો જે સમાનતામાં નથી માનતો એને સમાનતા લાવવાની જરૂર છે. અમારો સમાજ સમાનતામાં માને છે. અમારા ત્યાં વારસાઈના હકો હોય છે, દીકરા દીકરીને સરખા રાખે છે, પતિ પત્ની જ્યારે સરખી રીતે સમાનતાથી રહે છે. બીજા સમાજમાં કદાચ દહેજ છોકરીવાળાએ આપવું પડતું હોય ત્યારે અમારા આદિવાસી સમાજમાં છોકરાવાળાએ છોકરીને દહેજ આપવું પડતું હોય છે. એટલે અમારો સમાજ આ યુસીસીના બિલ કરતાં 2 ડગલા આગળ છે.